અને આઈ વુડ એપ્રિશિએટ કે તમે જે બે ગ્રુપ ડિસાઇડ કર્યા છે 50+ અને 60+, જી એના વિશે હું તમને એક વસ્તુ કહું છું કે 50+ અને 60+માં બહુ મોટો ફરક છે. કારણ કે જે 50+ વાળો વ્યક્તિ છે એની જીવનમાં કદાચ એવી અમુક જવાબદારીઓ કે જે મોટી જવાબદારી હોઈ શકે, હા છોકરાઓનું એજ્યુકેશનનું કદાચ બધાનું ફાઇનલ સ્ટેજ education. હોઈ શકે, મેરેજ થઈ ગયા હશે અથવા તો એ લોકોના કરવાના હશે, જે જીવનના છોકરાઓના હા મોટામાં મોટા ખર્ચા આવતા હોય તે 50+માં આવતા 50 હોય. પ્લસમાં એટલે કે આવે એ વ્યક્તિ ક્યાં તો એની ઇન્કમમાં હાઈએસ્ટ ઇન્કમ કરી ચૂકેલો હોય, એની એક ફ્લો ચાલતો હોય, લાઈફની અંદર વધારે ચેલેન્જીસ લેવાની એની પાસે બહુ ક્ષમતા નહીં ક્ષમતા ન હોય, હોય. અને જો પાસ્ટમાં એણે કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે વોટ એવર ઇન્વેસ્ટમેન્ટ કરીને જો પૈસા ભેગા નહીં કર્યા હોય તો કદાચ હમણાં 50+માં એ ટેન્શનમાં પણ હોય કે હું ક્યારે શું કરીશ, આ બધા ચેલેન્જીસ આવતા હોય. બરાબર. અને જે બીજું ગ્રુપ છે કે જે 60+, લગભગ 99% 60+ની અંદર આ બધી જવાબદારી કમ્પ્લીટ થઈ ગયેલી હોય છે. જે સ્ટ્રગલ 50+ વાળા લોકો છે એ લોકો 60+ વાળા માટે નથી, કારણ કે એ લોકો ઠીક થઈ ગયા છે. બટ એ લોકોને જીવવા માટેનો થોડા ઘણા ડર હોય છે કે હવે પછીની જિંદગીમાં મારા તો બધા કામ પતી ગયા, હવે તો મારા છોકરાઓ છે, ક્યાં તો છોકરાઓના પણ છોકરાઓ છે, એની સાથે મારે રહેવાનું છે. તો એ બધા ચેલેન્જીસને જ આઈ થિંક તમે ડિસ્કસ કરવા અને એના સોલ્યુશન માટે જ આપણું આ સેશન રાખ્યું છે કે જેની અંદર 50+ વાળા લોકો શું કરે ને 60+, 60+ મતલબ 60, 65, 70 હા મતલબ 60 ઓનવર્ડ એમ કહી શકાય. તો બંનેના ચેલેન્જીસ ખરેખર જોવા જઈએ તો અલગ છે. એવું નથી કે 50+ વાળો સિનિયર સિટીઝન થઈ ગયો છે, હા 50+ના અલગ ને 60+ના અલગ. હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો હેલ્થની દ્રષ્ટિએ પણ આ જ વસ્તુ રહેવાની. 50ની આજુબાજુ કોઈ બીમારીની એન્ટ્રી થશે તો કદાચ એ નિગ્લેક્ટ કરશે, પણ 60માં તો એની પાસે પરમનન્ટ કોઈને કોઈ ડિસીઝ કદાચ આવી ગયું હોઈ શકે, અને એ સમયમાં એને ડર હોય છે કે હવે જો મારી હેલ્થમાં આવું થઈ જશે અને મારું ડિપેન્ડન્સી વધી જશે તો મારે શું કરવાનું રહેશે, કોઈ મને રાખશે કે નહીં રાખશે. પ્લસ થોડો ઘણો સ્વભાવનો પણ ફરક પડી જતો હોય છે 50 પછી થોડી ઘણી એની ઘરની અંદર વેલ્યુ હોય છે, બીકોઝ ઇન્કમ પણ ચાલતી હોય છે, જવાબદારી પૂરી પણ કરવાની છે, વાઈફ અને જે છોકરાઓ છે તે એનું થોડું ઘણું માનતા પણ હોય છે. અને 60+ છે તે એ વસ્તુ થોડી ઘણી બધી ઓછી થઈ જાય. એટલે આઈ વુડ એપ્રિશિએટ કે તમે જે બે ગ્રુપ જે ડિસાઇડ કર્યા છે ને 50 અને 60, એ ખરેખર બહુ સારા છે એમ. એટલે આપણે એની પર બહુ સારું એવું ડિસ્કશન કરી શકીએ.